ગાંધીનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાનિધ્ય અંતર્ગત હાસ્ય અને સાહિત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પદ્મશ્રી જગદીશ ત્રિવેદી હાજર રહ્યા। કાર્યક્રમ દરમિયાન સાહિત્ય પ્રેમીઓએ હાસ્ય અને સાહિત્યની મોજ માણી, સાથે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું। ઉપસ્થિત લોકોએ કાર્યક્રમને ખૂબ આવકાર્યો અને મન ભરીને માણ્યો। આજે અહીંયા ગાંધીનગરના આંગણે ગુજરાત સાહિત્ય અકાદમી જે દર મહિને બીજા અને ચોથા શુક્રવારે સન્નિધિ એવા શીર્ષકથી સુંદર સાહિત્યિક કાર્યક્રમો કરે જ છે અને આજે અવસર મળ્યો છે એની અંદર મને વક્તા તરીકે મારા વિચારો વ્યક્ત કરવાનો, હાસ્ય સાહિત્યનું શું સ્થાન છે સાહિત્યની દુનિયામાં એ વિશે મારા અનુભવ ઉપરથી બોલવાનું છે। તો ગુજરાત સાહિત્યના અત્યારના અધ્યક્ષ આદરણીય ભાગ્યેશ ઝા સાહેબ અને મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ અને સમગ્ર ટીમ સાહિત્ય અકાદમીની એને ખૂબ સરસ આયોજન કર્યું છે અને ઈશ્વરની કૃપાથી બહુ મોટી સંખ્યામાં નીચે દર્શકો આવી ચૂક્યા છે, એટલે ઓડિટોરિયમ પણ ઉભરાઈ જાય એટલી મોટી સંખ્યામાં દર્શકો આવ્યા છે અને આ રીતે અકાદમી દ્વારા ખૂબ સારી સેવા થઈ રહી છે જુદા જુદા વિષયના વક્તાઓને બોલાવીને। અને આજે હું બોલવાનો છું હાસ્ય અને સાહિત્ય એ વિષય ઉપર। તો સૌને ખૂબ શુભકામના, હસતા રહેજો।